નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે। હું છું અક્ષય। બુલેટિનમાં સૌથી પહેલા વાત કરીશું મેઘાના મુશળધાર મિજાજની, કારણ કે જે પ્રકારે સૌરાષ્ટ્રમાં આજે વરસાદ જોવા મળ્યો છે તેનાથી સૌરાષ્ટ્રવાસીઓ ખુશખુશાલ છે। અવિરત વરસાદ સૌરાષ્ટ્રમાં ડે 1 થી જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં મેઘરાજા મુશળધાર રીતે વરસી રહ્યા છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ત્યાં સૌથી વધુ હેત જોવા મળી રહ્યો છે। દ્વારકાથી લઈને જૂનાગઢ અને પોરબંદરથી લઈને રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો અને નદીઓ જાણે કે ગાંડી તૂર બની છે। ગામડાઓ જળબંબાકાર થયા છે અને જળાશયોમાં આવ્યા છે નવા નીર। સૌરાષ્ટ્રમાં સાંબેલાદાર રીતે મેહુલ્યો વરસ્યો છે। હજુ પણ આગામી 48 કલાક સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। આજના દિવસના જે દ્રશ્યો છે તે સતત આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। હવે આપને બતાવીએ રાજ્યના કયા જિલ્લામાં રેડ એલર્ટ, કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને કયા જિલ્લામાં આપવામાં આવ્યું છે યલો એલર્ટ। આજે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે મુજબ રેડ એલર્ટ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરત, નવસારી અને વલસાડમાં અપાયું છે। ઓરેન્જ એલર્ટ કચ્છ, જામનગર, રાજકોટ, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં અપાયું છે, જ્યારે કે યલો એલર્ટ મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, આણંદ અને વડોદરા તથા છોટાઉદેપુર અને દાહોદમાં અપાયું છે। એટલે આપ જોશો તો સૌરાષ્ટ્ર અને દક્ષિણના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસવાનો છે, કારણ કે અહીં રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ છે। અમદાવાદ સહિતના વિસ્તારોમાં મધ્યમાં યલો એલર્ટ જોવા મળી રહ્યું છે। એટલે એકંદરે ઠીકઠાક વરસાદ આ તમામ જગ્યાએ જોવા મળશે, પરંતુ જે જગ્યાએ રેડ એલર્ટ છે તે અતિ ભારે વરસાદનો છે, ઓરેન્જ એલર્ટ पे ભારે વરસાદનો છે અને યલો એલર્ટ વરસાદના સ્વરૂપે જોવામાં આવે છે।